નમસ્કાર મિત્રો, આજે અમે વડાલી ગામના થેરાસણ ગામની અંદર આવેલા છીએ અને ત્યાં આગળ અમે એક હરીશભાઈ કરીને ખેડૂત છે એમના પાસેથી અત્યારે એમના ખેતરમાં જે કપાસનું વાવેતર છે એમાં આપણે આપણી કંપનીની પ્રોડક્ટ વપરાયેલી છે ઇનકનેક્ટ પ્રોડક્ટ, તો એના વિશે આપણે એમના પાસેથી ટોટલી માહિતી લેશું, એમને કેવું રિઝલ્ટ મળ્યું અને એમનું શું કહેવું થાય છે. નમસ્કાર, તમારું નામ? ઠાકોર હરેશભાઈ સેનાભાઈ. આપણું ગામ? ગામ થેરાસણા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. વાપરી એનાથી તમને તમારા કપાસની અંદર શું શું ફાયદો થયો? ઇન્ડકનેક્ટની પ્રોડક્ટ વાપરી એનાથી મારા ખેતરમાં ઉત્પાદનમાં વધારો થયો, જે ફૂલ અને કેરીમાં પણ વધારો થયો અને ઉત્પાદન પણ સારું દેખાય. આ તમારા પ્લોટિંગનો કપાસ છે? હા, પ્લોટિંગનો કપાસ. બરાબર. અત્યારે એક છોડનો અંદાજે કેટલી કેરી હશે? અંદાજે એક છોડને અત્યારે 120 130. બરાબર બરાબર. એમાં તમારે અડધું વીણાઈ ગયું? અડધું વીણ. બરાબર. હજી તમારે અડધું વીણવાનો બાકી છે, હજી ફૂટ ચાલુ છે તમારી? ફૂટ ચાલુ છે, હજી કેરી 50% બધી બાકી. બરાબર. એટલે તમારે એવરેજ એક છોડને 100 કેરી તો ફરજિયાત? 100 કેરી ઉપર હતી, 120 130. બરાબર. તો તમને ખેડૂત મિત્રોને તમારું શું કહેવું છે કે ઇનકનેક્ટની પ્રોડક્ટ વિકાસ, ઉત્પાદન અને ક્વોલિટી માટે વપરાય કે ના વપરાય? વપરાય, 100% વપરાય. અને જે આપણી પ્રોડક્ટ હતી એનું નામ શું છે? આપણે પ્રોડક્ટનું નામ છે આઈક્રોસ અને ટોસ. બરાબર. અને જે જમીનમાં આપેલી એનું શું નામ? એનું બાયો ઇન્સાઇટ અને બાયોરિઝમ. બરાબર. અને જે સીવીડ કરીને છે એ તમે ફૂટ આવી ત્યારે વાપરી? હા, ત્યારે. બરાબર. તો બાયોરિઝમ બાયો ઇન્સાઇટ છે તે તેમને જે વખતે કપાસની વાવણી કરી ત્યારે અમે એમને જમીનમાં આપેલું, અને જે વખત કપાસ ઉગીને બહાર નીકળીને એની હાઈટ આટલી થાય ત્યારે એમને આઈક્રોસ્ટોસનો સ્પ્રે ચાલુ કરેલો, અને એ આઈક્રોસ્ટોસનો સ્પ્રે હરેશભાઈએ 20-25 દિવસે એક રાઉન્ડ લેતા, અને પછી જ્યારે કપાસ મોટો થઈ ગયો ત્યારે 1.5-2 મહિને એમને એનો ઉપયોગ કરેલો. બરાબર. અને આ તમે આ ખેતરમાં એમનું રિઝલ્ટ જોઈ શકો છો.